Hello, Vidyarthi Mitro. Welcome to my YouTube channel, Unique Maths EduSuffer to all of you friends. Today we discussing CET 2025 notification discussion. जो अब जो स्टूडेंट स्टैंडर्ड 5 में है उसकी जो सीईटी की एग्ज़ाम आएगी उसका नोटिफिकेशन है उसके बारे में हम बात करेंगे. વિદ્યાર્થી મિત્રો, હજી સુધી તમે વિડીયોને લાઇક નથી કર્યું તો ફર્સ્ટ વિડીયોને લાઇક કરી દો. તેમજ આ વિડીયોમાં નવા જોડાયેલા છો તો વિડીયોને ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, જેથી કરીને જે પણ નવા વિડીયો આવે એમનું નોટિફિકેશન મળતું રહે. સીટેટ 2025ની એક્ઝામ ક્યારે આવશે તેમજ એનો અભ્યાસક્રમ શું છે, કેટલા માર્કના પ્રશ્નો કયા ટોપિકમાંથી હશે તેમના વિશે આપણે આજે ચર્ચા કરીશું. તો અગેન સેટ વિડીયોને લાઇક નથી કર્યું તો વિડીયોને લાઇક કરી દો. આ પરિપત્ર છે ગાંધીનગરથી બહાર પડેલ છે, એટલે કોઈ એવું નહીં માનવું કે ગાંધીનગરથી આવેલા જ પરિપત્રથી આપણે વાત કરી રહ્યા છીએ. તો રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા સીઈટીની એક્ઝામ લેવામાં આવે છે ગાંધીનગરથી, અને જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી તથા તેમજ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીને તમામ શાસનાધિકારી માટેનો જે છે વિષય શું છે, તો જ્ઞાનશક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ, જ્ઞાનશક્તિ ટ્રાઇબલ રેસિડેન્શિયલ સ્કૂલ અને રક્ષાશક્તિ સ્કૂલ અને મોડલ સ્કૂલમાં જો ધોરણ 6 ની અંદર પ્રવેશ મેળવવો હોય તેમજ મુખ્યમંત્રી શ્રી જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશિપ યોજનાની કોમન ટેસ્ટની તારીખ જાહેર કરવામાં આવી છે. હવે શિક્ષણ વિભાગને ઠરાવ અન્વયે કહેવામાં આવે છે કે શૈક્ષણિક વર્ષ 2025-26 માટે જ્ઞાનશક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ, જ્ઞાનશક્તિ ટ્રાઇબલ રેસિડેન્શિયલ સ્કૂલ, રક્ષાશક્તિ સ્કૂલ તેમજ મોડેલ સ્કૂલમાં ધોરણ 6માં પ્રવેશ તેમજ મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશિપ યોજના સીઈટી માટેની, એટલે કે જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશિપ યોજના માટેની પરીક્ષા સીઈટી કોમન પ્રવેશ પરીક્ષા, તેમનું ફૂલ ફોર્મ છે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ, યાની કે કોમન પ્રવેશ પરીક્ષા બોર્ડ દ્વારા 22/3 એટલે કે 22 માર્ચ 2025ના રોજ યોજના છે. પરીક્ષાની ડેટ બહાર પડી ગઈ છે. હવે સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં ધોરણ 1થી 5માં અભ્યાસક્રમ પૂર્ણ કરનાર તેમજ ધોરણ 5માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને યુક્ત યોજનાની શાળાઓમાં જૂન 2025માં ધોરણ 6માં કોમન પ્રવેશ પરીક્ષા યાની કે સીઈટી મેરિટના આધારે પ્રવેશ તથા મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશિપ ધોરણ 6 થી ધોરણ 12ના અભ્યાસ માટે કોમન પ્રવેશ પરીક્ષાના મેરિટને આધારે આપવામાં આવે છે. એટલે આમનો જે છે બેઝ તૈયાર કરવામાં આવે છે કે કયા વિદ્યાર્થીઓ સીઈટીની એક્ઝામ આપી શકશે. તો જે વિદ્યાર્થીઓ ધોરણ 1થી 4નો અભ્યાસ સરકારી શાળા તેમજ ગ્રાન્ટેડ સ્કૂલમાં કરેલ હોય અને હાલ જે ધોરણ 5નો અભ્યાસક્રમ સરકારી અને ગ્રાન્ટેડ સ્કૂલમાં કરતા હોય એવા વિદ્યાર્થીઓ સીઈટી યાની કે કોમન એન્ટ્રન્સ ટેસ્ટની એક્ઝામ આપી શકશે. એક્ઝામ પછી મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશિપ ધોરણ 6થી લઈ અને 12ના અભ્યાસ માટે મળવાપાત્ર થશે. સ્વનિર્ભર શાળાઓમાં ધોરણ 5નો અભ્યાસ પૂર્ણ કરનાર અને હાલ ધોરણ 5માં અભ્યાસ કરતા વિદ્યાર્થીને રક્ષાશક્તિ સ્કૂલ કુલ બેઠકના 25%ની મર્યાદામાં તેમજ પોતાના તાલુકાની મોડલ સ્કૂલમાં ધોરણ 6માં પ્રવેશ માટે આ કોમન પરીક્ષાના મેરિટના આધારે પ્રવેશ મેળવી શકાશે. એક્ઝામ આપશો, એક્ઝામ પછી તમારું મેરિટ બનશે. 120 માર્કની એક્ઝામ હોય તો 60 પછીના વિદ્યાર્થીઓ મેરિટમાં આવી શકે છે, એવું એમનો ક્રાઇટેરિયા હોય છે. રાજ્ય સરકાર દ્વારા આ રેસિડેન્શિયલ સ્કૂલમાં વિદ્યાર્થી વિનામૂલ્યે ધોરણ 6 થી 12નું શિક્ષણ, રહેવા જમવાની અદ્યતન સુવિધા સાથે મળનાર છે. તેમજ મુખ્યમંત્રીશ્રીની જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશિપ ધોરણ 6 થી 12ના અભ્યાસ માટે
30,000 પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને આ કોમન પ્રવેશ પરીક્ષા સીઈટીના મેરિટના આધારે મળશે. કેટલા વિદ્યાર્થીઓને? તો કે 30,000 વિદ્યાર્થીઓને. પછી વાત કરી છે કે આપની કક્ષાએથી આપના કાર્યક્ષેત્ર હસ્તકની સર્વે શાળાના આચાર્ય, શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓને આ પરીક્ષા અંગેની જાણ કરવાનું જણાવવામાં આવે છે કે પરીક્ષાનું વિગતવાર જાહેરનામું બોર્ડની વેબસાઇટ પર જે www.sebexam.org પર પ્રસિદ્ધ કરવામાં આવશે. તદુપરાંત છેલ્લા 2 વર્ષમાં લેવાયેલ કોમન એન્ટ્રન્સ ટેસ્ટ સીઈટીના વર્ષવાર અને માધ્યમવાર પ્રશ્નોની પીડીએફ ફાઇલો રાજ્ય પરીક્ષા બોર્ડની વેબસાઇટ પર વિદ્યાર્થીઓને મુહાવરો થાય તે માટે સબબ મૂકવામાં આવેલ છે, જેની નોંધ લેવી. અને વધારાનું વિદ્યાર્થી મિત્રો, સીઈટીના જે આગળના વર્ષના પેપર છે એમનું સોલ્યુશન તમને આ ચેનલ ઉપર મળી શકશે. તેમને સીઈટીનું પ્લેલિસ્ટમાં જશો તો બધા વિડીયો છે ટોપિક વાઇઝ, એ બધા વિષય વાઇઝ અને ટોપિક વાઇઝ સોલ્યુશન પણ તમને મળી રહેશે. એ રાજ્ય સરકાર એસીબી દ્વારા એક પ્રશ્ન બેંક બહાર પાડવામાં આવે છે. પ્રશ્ન બેંકનું સોલ્યુશન પણ તમને આ ચેનલના પ્લેલિસ્ટમાં જઈને મળી શકશે. એટલે કે જે વિદ્યાર્થીઓ સીઈટીના તૈયારી કરે છે એમને એ વિડીયો હેલ્પફુલ થશે. તેમજ પ્રીવિયસ યર PYQs પ્રીવિયસ યર ક્વેશ્ચનનું સોલ્યુશન પણ મળી રહેશે. વધુમાં જણાવવાનું કે આગામી વર્ષમાં લેવાનાર સીઈટી કોમન એન્ટ્રન્સ ટેસ્ટ પરીક્ષાના ધોરણ 5ના વિદ્યાર્થીઓ માટે ગત વર્ષની જેમ શૈક્ષણિક વિડીયોનું પ્રસારણ વિદ્યા સમીક્ષા કેન્દ્ર VSKના સ્ટુડિયો દ્વારા બાયસેગ નેટવર્કના માધ્યમથી તેમજ નીચેની ચેનલો પર પ્રસાર કરવામાં આવશે, જેની તારીખ સમયની જાણ અલાયદી કરવામાં આવશે. એટલે કે યુટ્યુબની એક ચેનલ છે જો અહીં આપેલું છે નંબર 2 પર યુટ્યુબ ચેનલ ગુજરાતી ક્લાસ, એમના પર પણ તમને સીઈટીની જે પ્રશ્ન બેંક છે એ પ્રશ્ન બેંકમાંથી પ્રશ્નોનું સોલ્યુશન વિડીયોમાં મળી રહેશે તમને. લાસ્ટ ટાઈમ પણ એ બધું પ્રસાર કરેલું હતું. વંદે ગુજરાત ચેનલ નંબર 5 પર બાયસેગ ડીશ ઉપર પણ મળ્યું હતું, જીઓ ટીવી દ્વારા જોવા મળેલ હતું. પ્રશ્ન બેંક રાજ્ય સરકાર બહાર જ પાડે છે સીઈટી માટે સ્પેશિયલ. મોસ્ટ ઓફલી પ્રશ્ન બેંકમાંથી હોય છે, તો એમનું સોલ્યુશન તમને યુટ્યુબ ચેનલ પર મળી રહેશે. પછી વાત કરીએ તો સીઈટી પરીક્ષાની પૂર્વ તૈયારીથી થનાર ફાયદાઓ શું શું છે? તો કે જો આ પરીક્ષામાં મેરિટમાં આવતા વિદ્યાર્થીઓને જ્ઞાન શક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ, જ્ઞાન શક્તિ ટ્રાઇબલ રેસિડેન્શિયલ સ્કૂલ, રક્ષા શક્તિ સ્કૂલ, મોડેલ સ્કૂલમાં ધોરણ 6માં પ્રવેશ મળશે. અને ધોરણ 6 થી લઈને ધોરણ 12 માટેનો અભ્યાસ તેમજ મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશિપ અંતર્ગત 30,000 તેજસ્વી વિદ્યાર્થીઓને ધોરણ 6 થી 12 સુધીના અભ્યાસ માટે સ્કોલરશિપનો લાભ મળશે. હવે ઘણા વિદ્યાર્થીઓ હોય કે અથવા તો વાલીઓ હોય એમને પ્રશ્ન થતો હોય છે, સીઈટીની પરીક્ષા અમારા બાળકો આપે તો અમને શું ફાયદો થાય? બાળકો તેજસ્વી છે તો બાળકો મેરિટમાં આવી શકે, પણ અમને ફાયદો શું થાય? તો એમના વિશેની વાત છે. આ 3 થી 4 સ્કૂલ છે, રેસિડેન્શિયલ સ્કૂલ છે, જ્ઞાન શક્તિ ટ્રાઇબલ રેસિડેન્શિયલ સ્કૂલ છે, મોડેલ સ્કૂલ છે. આવી સ્કૂલોની અંદર વિદ્યાર્થીને 6 થી લઈ અને 12 ધોરણ સુધી ફ્રીની અંદર શિક્ષણ મળી રહે છે. અને તેમની અંદર પણ સારા એવા શિક્ષકો, એક્ઝામ ક્વોલિફાય કરેલા શિક્ષકો, એજ્યુકેટેડ સારી ડિગ્રીવાળા શિક્ષકો હોય છે. અને જેવી રીતે નવોદયની એક્ઝામથી વિદ્યાર્થીને ધોરણ 6 થી 12 સુધીનો પ્રવેશ મળતો હતો ફ્રીની અંદર, એવું જ કંઈક ગુજરાત સરકારે પણ એવો કંઈક પ્લાન બનાવેલો છે, યોજના બનાવેલી છે. ધોરણ 5ના તમામ બાળકો પણ આ પરીક્ષાની તૈયારી કરશે, તેથી તેમની શૈક્ષણિક પ્રગતિ થશે અને વિષય વાઇઝ લર્નિંગ આઉટકમ અચીવમેન્ટ થશે. આ એક્ઝામ થ્રુ બાળકોમાં કેટલી કચાશ જોવા મળે છે એ પણ જોઈ શકાય છે કે કેટલો બાળક કેટલા એનામના વિષય વાઇઝ લર્નિંગ આઉટકમ એ ક્લિયર થયા છે, અચીવ થયા છે. આ પરીક્ષાની તૈયારીથી તેમના સ્પર્ધાત્મક પરીક્ષા માટેના મહાવરા થશે. અમુક વિદ્યાર્થી જે છે 1 થી 2 માર્ક માટે રહી જાય છે, તો એમને હાલ ધોરણ 5થી જ ખ્યાલ આવશે કે 2 માર્ક માટે રહી જવું એ શું હોય છે, જેથી કરીને એમની આગળની એક્ઝામોમાં અવેર રહેશે.
તો એમને એ નાની ઉંમરથી જ સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર લડવાનું એક ક્ષેત્ર મળી રહે છે. ભવિષ્યમાં બોર્ડની પરીક્ષા પણ આત્મવિશ્વાસ સાથે આપી શકશે. જો આવી કોમ્પિટિટિવ એક્ઝામ આપેલી હશે તો બોર્ડની પરીક્ષામાં એને આત્મવિશ્વાસ રહેશે અને કોઈ એ ડર ના રહે એમને. બરાબર, વિદ્યાર્થીને આવડે એ મહત્ત્વનું નથી, પણ એ કેવું પરફોર્મ કરે એ મહત્ત્વનું છે. તેમના માટે આવી એની કોમ્પિટિટિવ થોડીક એક્ઝામ ક્લિયર હોવી જોઈએ, કોમ્પિટિશન હોવી જોઈએ એમના જોડે. ડાયરેક્ટ એ 10 બોર્ડની અંદર આવે તો એમનો કોન્ફિડન્સ લો થઈ જાય છે. HOT હાયર ઓર્ડર થિંકિંગ પ્રકારના પ્રશ્નો વિદ્યાર્થીઓની તાર્કિક ક્ષમતામાં વધારો કરશે. આના સિલેબસની અંદર, અભ્યાસક્રમની અંદર તાર્કિક ક્ષમતા રિઝનિંગનો પણ એક પાર્ટ મૂકેલો છે, જેથી કરીને વિદ્યાર્થીઓ તાર્કિક ક્ષમતામાં વધે, વિચારતાઓ થાય, હાયર ઓર્ડર થિંકિંગ એમની અંદર વધી શકે, એવો કંઈક એમના અભ્યાસક્રમમાં પણ એક ટોપિક મૂકેલો છે. પછી આપણે વિનંતી છે કે દરેક શાળાના આચાર્યશ્રીઓ, શિક્ષક મિત્રોના પ્રયત્નોથી વધારેમાં વધારે વિદ્યાર્થીઓ તૈયારી સાથે આ પરીક્ષામાં જોડાય તે સુનિશ્ચિત કરશો. આપણા જિલ્લાના જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનનો સહયોગ લઈ કોમન પ્રવેશ પરીક્ષાની તૈયારીનું એક અલગ પ્રકારનું આયોજન થાય તે અપેક્ષિત છે. આ પરીક્ષાનું માળખું નીચે મુજબનું રહેશે. બરાબર, અને આઈઝ અગેન સેઝ ધેટ જે વાલી અને વિદ્યાર્થી મિત્રો આ નોટિફિકેશનનો વાંચે છે, જોવે છે, આ ચેનલમાં જોડાયેલા છે